હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ ઓલ. વેલકમ બેક. આજે આપણે જોઈ રહ્યા છીએ યુનિટ નંબર 3 વોટ વર યુ ડુઈંગ ની એક્ટિવિટી. તો મિત્રો, એક્ટિવિટીમાં જે આપણને પહેલી એક્ટિવિટી આપેલી છે, એક્ટિવિટી નંબર 4, એ એવી કંઈક છે કે લિસન ટુ ધ ફોલોઈંગ ફ્રેઝીસ, રીડ ધેમ અલાઉડ, ફાઇન્ડ આઉટ સિમિલર ફ્રેઝીસ ફ્રોમ ધ લેટર ઇન એક્ટિવિટી નંબર 2 and 3 એન્ડ ફોલો ધ એક્ઝામ્પલ. તો એ એક્ટિવિટી છે એ આપણે કરવાની નથી. ત્યાર પછીની જે એક્ટિવિટી છે, માર્ક T for true and F for false, એટલે કે ટ્રુ ફોલ્સ. તો સાચા અને ખોટા છે એ આપણે જોઈએ છીએ. એમાં પહેલું સેન્ટેન્સ થી આપણે શરૂઆત કરીશું, પણ વિદ્યાર્થી મિત્રો, આપણે ટ્રુ ફોલ્સ છે એ સ્ટાર્ટ કરીએ એની પહેલા એક સૂચના હું તમને આપી દઉં. એક કોમન એડવાઇસ છે કે આ યુનિટમાં આપણે જે ટીના અને મીના વાળો પાર્ટ જોયો કે ટીના છે એ ટ્રેડ ફેરની મુલાકાત લે છે, વિલેજ ફેરની મુલાકાત લે છે, અને એની મુલાકાત વિશેનો પત્ર છે એ મીનાને લખે છે. તો એવી રીતનું આખું એનું જે પાર્ટ છે, આપણું જે એનું એ લોકોનું કન્વર્સેશન છે એ લેટર થ્રુ થાય છે. હવે આપણે ટ્રુ ફોલ્સમાં મેં તમને કીધું હતું કે આપણને ટ્રુ ફોલ્સ છે કન્ફ્યુઝ કરી શકે છે. શા માટે કરી શકે છે? તો કે ટીના જે જગ્યાએ ગઈ હતી એ જગ્યા આપણે યાદ રાખવાની છે, પરંતુ જ્યારે ટ્રુ ફોલ્સમાં ટીનાની જગ્યાએ મીના આપણને આપી દે છે ત્યારે આપણે કન્ફ્યુઝ થઈ જઈએ છીએ કે ખરેખર બેમાંથી કઈ છોકરી છે એ વિલેજ ફેર અને ટ્રેડ ફેરની મુલાકાત લીધી હતી અને કોને ધોળાવીરાની મુલાકાત લીધી. એટલે તમારે સૌથી પહેલા શું કરવાનું છે તો કે એકદમ સરસ રીતે પાઠ છે એ વાંચી નાખવાનો છે. પાઠ તમારે પાકો કરવો પડશે. એના એક એક જે સેન્ટેન્સ છે એ તમારે યાદ રાખવા પડશે કે કયા શહેરની મુલાકાત કોણે લીધેલી છે, કોણ ક્યાં રહે છે, કોણ કોની સાથે ગયું હતું, ત્યાં શું જમ્યા હતા, ત્યાં એને શું શું જોયું હતું, કયા દિવસે ગયા હતા, ક્યારે પહોંચ્યા હતા, શેમાં ગયા હતા, એ બધું આપણને યાદ હોવું જોઈએ. તો અહીંયા આપણને એક્ટિવિટીમાં માર્ક T for true and F for false એવી એક્ટિવિટી આપેલી છે. તો આપણે એવા શું કરવાનું છે? પહેલું વાક્ય છે ટીના વિઝિટેડ ધોળાવીરા. એટલું સેન્ટેન્સ આપણને આપેલું છે. વાક્ય એમ કહેવા માંગે છે કે ટીના એ ધોળાવીરાની મુલાકાત લીધી હતી. તો વાક્ય મિત્રો સાચું છે કે ખોટું છે? તો વાક્ય છે એ કેવું છે? ફોલ્સ. શા માટે? કારણ કે ધોળાવીરાની મુલાકાત છે એ ટીનાએ નહોતી લીધી. કોણે લીધી હતી? મીનાએ લીધી હતી. બરાબર? એટલે આપેલું સેન્ટેન્સ છે એ કેવું છે? ફોલ્સ છે. હવે વિદ્યાર્થી મિત્રો, મેં અહીંયા F શા માટે કર્યો છે? કારણ કે સૂચના આપણને શું આપવામાં આવેલી છે? માર્ક T for true, એટલે કે સાચા વાક્ય માટે T ની તમારે T લખવાનું છે અને ખોટા વાક્ય માટે F લખવાનું છે. એટલે મેં અહીંયા T અને F હું લખવાનું છું. પણ જો આવી કોઈ સૂચના ન આપી હોય, માત્ર ટ્રુ ફોલ્સ લીધું હોય, તો આપણે આખું ટ્રુ અને આખું ફોલ્સ એવી જ રીતે લખીએ છીએ. બરાબર? તો પહેલું વાક્ય છે ટીના વિઝિટેડ ધોળાવીરા. ટીનાએ ધોળાવીરાની મુલાકાત લીધી હતી. એ વાક્ય કેવું છે? ફોલ્સ. ત્યાર પછીનું છે મીના વિઝિટેડ ધ ટ્રેડ ફેર ઇન માર્ચ 2014. કે મીનાએ ટ્રેડ ફેર એટલે કે વ્યાવસાયિક મેળાની મુલાકાત માર્ચ 2014 માં લીધી હતી. તો સૌથી પહેલા તો વાક્યમાં બે ભૂલ છે. બરાબર મિત્રો? કે મીના છે એને ટ્રેડ ફેરની મુલાકાત લીધી જ નહોતી. કોણે લીધી હતી? ટીનાએ લીધી હતી. અને બીજી એ ભૂલ છે કે ટ્રેડ ફેરની મુલાકાત એને ક્યારે લીધી હતી? જુલાઈ મહિનામાં લીધી હતી. કારણ કે એને લેટર ક્યારે લખેલો છે? 25 જુલાઈનો લેટર લખેલો છે. એટલે એને જુલાઈ મહિનામાં મુલાકાત લીધી હતી, માર્ચ મહિનામાં લીધી નહોતી. એટલે આપેલું વાક્ય કેવું થશે? ખોટું. ત્યાર પછીનું બીજું વાક્ય છે મીના વિઝિટેડ ધ વિલેજ ફેર વિથ હર પેરેન્ટ્સ. કે મીનાએ ગામડાના મેળાની મુલાકાત તેના માતા-પિતા સાથે લીધી હતી. તો આપેલું વાક્ય કેવું થશે? સાચું નહીં થાય. શા માટે સાચું નહીં થાય? કારણ કે એને માતા-પિતા સાથે મુલાકાત લીધી હતી, પણ કોણે લીધી હતી? મીનાએ નહોતી લીધી. કોણે લીધી હતી? ટીનાએ લીધી હતી. બરાબર? એટલે અહીંયા જો એમ આપેલું હોત કે ટીના વિઝિટેડ ધ વિલેજ ફેર વિથ હર પેરેન્ટ્સ, તો આપેલું વાક્ય સાચું હતું. પણ અહીંયા શું આપેલું છે? મીના આપેલું છે. મીના વિઝિટેડ ધ વિલેજ ફેર વિથ હર પેરેન્ટ્સ. એટલે આપેલું વાક્ય કેવું થશે? ખોટું. ત્યાર પછી છે ધ ટ્રેડ ફેર વોઝ ઇન હાલોલ. કે ટ્રેડ ફેર છે એ ક્યાં હતો? હાલોલમાં હતો.
તો ટ્રેડ ફેર ખરેખર હાલોલમાં હતો નહીં. ટ્રેડ ફેર છે એટલે કે વ્યાવસાયિક મેળો છે એ ક્યાં હતો? તો કે વ્યાવસાયિક મેળો છે એ વડોદરામાં હતો. અને વિલેજ ફેર હતો એ ક્યાં હતો? તો કે બિટવીન હાલોલ એન્ડ પાવાગઢ. તો હાલોલમાં તો એક પણ જાતનો મેળો ન હતો, બરાબર? એટલે આપેલું વાક્ય કેવું થશે? ફોલ્સ. મીના એટ જલેબીસ, કે મીનાએ જલેબી ખાધી, બરાબર? તો મીનાએ જલેબી ખાધી નથી. મીનાએ શું ખાધું હતું? મીનાએ ગ્લાસ ઓફ લસ્સી પીધી હતી, બરાબર? એટલે આપેલું સેન્ટેન્સ કેવું થશે? ફોલ્સ થશે. તો મિત્રો અહીંયા આપણને આપેલા એક પણ સેન્ટેન્સ છે એ સાચા નથી. બધા જ સેન્ટેન્સ કેવા છે? ફોલ્સ છે. પણ આપણે એવું યાદ નથી રાખવાનું કે આ યુનિટના ટ્રુ ફોલ્સ પૂછાય તો એ ફોલ્સ જ હોય. આમાંથી કેટલા બધા આપણે ટ્રુ ફોલ્સ છે બનાવી શકીએ છીએ, જેમાં અમુક વિધાનો છે એ સાચા પણ થઈ શકે છે. ફોર એક્ઝામ્પલ આપણને આવું વાક્ય આપ્યું હોય એડિશનલ સેન્ટેન્સ કે ટીના visited trade fair on Sunday. કે ટીનાએ વ્યાવસાયિક મેળાની મુલાકાત રવિવારના દિવસે લીધી હતી. તો હવે આપેલું વાક્ય છે એનું કયું થઈ જશે? ટ્રુ થઈ જશે. શા માટે? કારણ કે એને રવિવારના દિવસે જ વ્યાપારી મેળાની મુલાકાત લીધી હતી, બરાબર? તો આવી રીતે આપણને વાક્ય છે એ ફેરવીને પણ પૂછી શકાય છે. એટલે આપણે એવી રીતે યાદ નહીં રાખીએ કે યુનિટ નંબર 3 ના જો પ્રશ્નો પૂછાય તો એ બધા જ ટ્રુ ફોલ્સ છે એ ખોટા હશે, બરાબર? તો આ થઈ આપણી એક્ટિવિટી નંબર 4 જેમાં આપણને ટ્રુ ફોલ્સ આપેલા છે. હવે આપણે આગળની એક્ટિવિટી નંબર 5 છે એ જોઈએ. તો મિત્રો ત્યાર પછીની જે એક્ટિવિટી નંબર 5 છે એમાં તમે ટેબલ જોઈ શકો છો. એમાં આપણને ટેબલ્સ આપેલા છે. તો એમાં આપણે પાઠમાંથી થોડીક વિગતો બહાર કાઢવાની છે, ફાઇન્ડ આઉટ કરવાની છે કે વિલેજ ફેર ને લગતી બાબતો કે એની વિગતો કઈ કઈ છે, ટ્રેડ ફેર ને લગતી વિગતો કઈ કઈ છે, અને બંનેમાં કોમન હોય એવી બાબત કઈ કઈ છે એ આપણે ડિફરન્શિએટ કરીને લખવાની છે. તમારે પણ ફેરબુકમાં આ જ રીતે આ જે એક્ટિવિટી છે એને કરવાની છે. તો હવે પહેલું વાક્ય છે એ આપણે આમાં લખીએ, માત્ર વિલેજ ફેર ને લગતી વિગતો, એટલે કે ગામડાનો જે મેળો હતો એને લાગુ પડતી હોય એવી બાબતો આપણે લખવાની છે. તો ગામડાનો મેળો છે એ ક્યાં યોજાયો હતો? It is held. હા, હું તમને બીજું એ પણ કહી દઉં કે આપણે એવું નથી કે આમાં 5 સેન્ટેન્સ લખ્યા તો ફરજિયાત આમાં 5 સેન્ટેન્સ અને આમાં 5 સેન્ટેન્સ લખવાના. એવું નથી. જેટલી બાબત લાગુ પડતી હોય એટલી જ આપણે લખવાની છે. તો અહીંયા શું આપણે લખવાનું છે? સૌથી પહેલા પાઠમાંથી કારણ કાઢીને કે વિલેજ ફેરને લગતી બાબત કઈ હતી? તો it is held in village. કે આ મેળો છે એ ક્યાં યોજાય છે? ગામડામાં યોજાય છે. તો બીજી બાજુ આ જે ટ્રેડ ફેર છે એમાં શું થાય છે? તો it is held in a city. કે આ ક્યાં યોજાય છે? સિટીમાં યોજાય છે. તો ફરી વખત આપણે સમજી લઈએ કે વિલેજ ફેર છે એ ક્યાં યોજાયો હતો? તો કે હાલોલ અને પાવાગઢની વચ્ચેના ગામડામાં વિલેજ ફેર છે એ યોજાયો હતો. અને એની બાજુમાં આપણે ટ્રેડ ફેર જોયો તો ટ્રેડ ફેર છે ક્યાં યોજાયો હતો? વડોદરામાં યોજાયો હતો. અને હવે બંનેને લાગુ પડતી બાબતો છે એમાં આપણે શું લખીશું? કે એમાં આપણે લખીશું કે there was a big crowd and a lot of noise. There was a big crowd and a lot of noise. કે ત્યાં ઘણો બધો ઘોંઘાટ હતો અને ઘણા બધા માણસો હતા. તો ઈ બંનેને એટલે કે બંને મેળાને લાગુ પડતી બાબત કઈ છે? કે બંને મેળામાં માણસોની સંખ્યા કેવી હતી? વધારે હતી. અને ત્યાં બંને જગ્યાએ ઘોંઘાટ છે એની માત્રા પણ કેવી હતી? વધારે હતી. બરાબર? તો આ થી પહેલી બાબત. ત્યાર પછીની આપણે બીજી બાબત જોઈએ કે there were
there were many shops of toy, sweet and household items. કે વિલેજ ફેર હતું એમાં ઘણી બધી દુકાનો હતી અને એ દુકાનોમાં કઈ કઈ દુકાન હતી તો કે એક હતી એ કઈ હતી રમકડાની દુકાન હતી, મીઠાઈની દુકાન હતી અને હાઉસ હોલ્ડ આઇટમ્સ કે ઘર વપરાશની જે વસ્તુઓ હોય એને લગતી દુકાનો હતી. તો બીજી બાજુ ટ્રેડ ફેર છે એમાં કઈ કઈ દુકાનો હતી તો કે there were many stalls. There were many stalls of electronic goods, TV, VCR, washing machine, refrigerator, etc. કે જે ટ્રેડ ફેર હતો એટલે કે વ્યાપારી મેળો જે હતો એ વ્યાપારી મેળામાં ઘણા બધા સ્ટોલ્સ હતા અને એમાં ઇલેક્ટ્રોનિક વસ્તુઓ, ટીવી, વીસીઆર, વોશિંગ મશીન, રેફ્રિજરેટર એટસેટ્રા એ બધી વસ્તુઓ છે એ ત્યાં વેચાતી હતી. બરાબર. તો એક બાજુ છે વિલેજ ફેર, બીજી બાજુ છે ટ્રેડ ફેર અને ત્રીજી બાજુ છે બંનેમાં જે કોમન બાબતો હોય એ છે. તો હવે આપણે કોમન બાબતો છે એમાં શું લખીશું કે there were stall and shops. કે બંને મેળામાં સ્ટોલ્સ અને શોપ્સ છે એ હતા અને એ સ્ટોલ્સ અને શોપ્સ છે એ શું વેચતા હતા? સેલિંગ various things. કે બંને મેળામાં દુકાનો તો હતી જ તે અને એ પણ દુકાનો છે એમાં જુદી જુદી વસ્તુઓ છે એ વેચવામાં આવતી હતી. બરાબર. ત્યાર પછીનું છે ત્રીજું. તો અહીંયા લખીશું આપણે there were shops which look after by shopkeeper. કે વિલેજ ફેર છે એમાં દુકાનો હતી, જે દુકાનો છે એ કોના દ્વારા એ દુકાનોની સાર સંભાળ રાખવામાં આવતી હતી તો કે શોપકીપર એટલે કે દુકાનદાર જે હતા એ દુકાન છે એનું ધ્યાન રાખતા હતા. તો બીજી બાજુ ટ્રેડ ફેર હતો એમાં સ્ટોલ્સ હતા અને એ સ્ટોલ્સ છે એ કોની દ્વારા ધ્યાન અપાતું હતું સ્ટોલ્સમાં તો કે સેલ્સમેન અને સેલ્સ ગર્લ્સ જે હતી એના દ્વારા એ સ્ટોલ્સ છે એનું ધ્યાન રખાતું હતું. તો આપણે લખીશું કે the stalls were looked after. The stalls were looked after by salesmen or sales girls. તો આ થઈ ગઈ ટ્રેડ ફેર ની બાબતો અને હવે પછી મિત્રો અહીંયા છે એ બંનેમાં લાગુ પડતી બાબત એ કઈ આવતી નથી. બરાબર. તો આ એક્ટિવિટી છે એને આપણે આવી રીતે કરવાની છે. આમાં ત્રણ વસ્તુ છે એ ઇનફ છે લખવા માટે કે ભાઈ વિલેજ ફેરની વિગતો છે તો એ વિલેજમાં યોજાય છે એટલે કે ગામડામાં યોજાય છે. there were many shops of toys, sweet and household items. કે ત્યાં રમકડાની, મીઠાઈની અને ઘર વપરાશની વસ્તુઓ છે એની દુકાનો હતી. there were shop which look after by shopkeeper. અને ત્યાં દુકાનો હતી એ દુકાનોનું ધ્યાન છે કોણ દ્વારા રાખવામાં આવતું તો કે દુકાનદાર ખુદ દ્વારા રાખવામાં આવતું. પછી છે ટ્રેડ ફેરની વિગતો. it is held in a city કે એ શહેરમાં યોજાય છે.
there were many stalls of electronic goods, TV, VCR, washing machine and refrigerator etc. કે ત્યાં ઘણા બધા ઇલેક્ટ્રિક વસ્તુઓ છે એ મળતી હતી, ઇલેક્ટ્રિક સામાન મળતો હતો જેવો કે ટીવી, VCR, વોશિંગ મશીન, રેફ્રિજરેટર એટસેટ્રા કે એ બધી વસ્તુઓ છે ઇલેક્ટ્રોનિક કે ત્યાં મળતી હતી. The stalls were looked after by salesmen or girls. કે એ જે દુકાનો હતી એનું ધ્યાન છે એ કોના દ્વારા રાખવામાં આવતું તો કે સેલ્સમેન અને સેલ્સ ગર્લ્સ જે હતી એના દ્વારા એનું ધ્યાન રાખવામાં આવતું હતું. ત્યાર પછી બંનેને લાગુ પડતી વિગતો છે એ કઈ કઈ છે તો કે there was a big crowd and a lot of noise. કે બંને મેળામાં ઘણા બધા માણસો હતા અને ઘણો બધો ઘોંઘાટ હતો. there were stalls and shops selling various things. એટલે શું થશે કે ત્યાં બંને જગ્યાએ દુકાનો અને સ્ટોલ્સ હતી જે જુદી જુદી વસ્તુઓ છે એને વેચતા હતા. તો મિત્રો આપણી એક્ટિવિટી છે અહીંયા સુધીની છે. ત્યાર પછી આપણે આગળની એક્ટિવિટી જોઈએ. ત્યાર પછી મિત્રો આજની આપણા પાઠની છેલ્લી એક્ટિવિટી છે એક્ટિવિટી નંબર 6 જેમાં આપણને સૂચના એવી આપેલી છે કે મનીષા ઇઝ કમ્પેરિંગ વોટ શી વોઝ ડુઇંગ યસ્ટરડે એન્ડ ટુડે એટ ધ સેમ ટાઈમ કેન યુ હેલ્પ હર. એટલે કે મનીષા છે મનીષા એ એની આજની અને ગઈકાલની પ્રવૃત્તિઓ છે એને સરખાવે છે કે આજે 7 વાગે એ શું કરી રહી હતી અને ગઈકાલે 7 વાગે એ શું કરી રહી હતી. તો આપણે એને હેલ્પ કરવાની છે વાક્ય બનાવીને. તો અહીંયા આપણને એક્ટિવિટીમાં સૌથી પહેલા ટાઈમ આપેલો છે કે 7 am 11 am 1:30 pm, ત્યાર પછી છે 6 pm અને 7:30 pm. ત્યાર પછી યસ્ટરડે એક્ટિવિટી, યસ્ટરડે એટલે શું ગઈકાલ, કે ગઈકાલની પ્રવૃત્તિઓ કઈ કઈ છે she was reading a book. તો ગઈકાલે 7 વાગે એ શું કરી રહી હતી બુક વાંચી રહી હતી. પણ આજે 7 વાગે એ શું કરી રહી છે she is helping her mother in kitchen. 11 વાગે ગઈકાલે એ શું કરી રહી હતી તો કે એક પિક્ચર ડ્રો કરી રહી હતી. તો આજે એ શું કરી રહી છે 11 વાગે attending a prayer કે પ્રાર્થના છે એમાં ભાગ લે છે. તો આપણે એની ઉપરથી વાક્ય બનાવવાના છે. હવે મિત્રો હું તમને એ કહી દઉં કે યસ્ટરડેઝ એક્ટિવિટી જે છે એના વાક્યો છે કયા કાળમાં બનાવવાના છે તો કે ચાલુ ભૂતકાળ. કારણ કે ગઈકાલે આ સમયે નિશ્ચિત સમયે એ કોઈ ક્રિયા કરી રહી હતી. અને ટુડેઝ એક્ટિવિટી જે છે આજની પ્રવૃત્તિ એને આપણે કયા કાળમાં બનાવવાના છે તો કે ચાલુ વર્તમાન કાળમાં. શા માટે ચાલુ વર્તમાન કાળમાં કે આજે નિશ્ચિત સમયે એ કોઈ ક્રિયા કરી રહી છે. બરાબર. તો આપણે અહીંયા છે એના આન્સર્સ છે એ લખીએ. તો કે પહેલું સેન્ટેન્સ છે એ કઈ રીતે બનશે. પહેલું સેન્ટેન્સ છે એ આપણે યસ્ટરડે ની એક્ટિવિટી નું બતાવવાનું છે. બરાબર. તો આપણે લખશું યસ્ટરડે એટ કેટલા વાગે 7 વાગે એટ 7 am. જો મિત્રો હવે જ્યારે તમે સમય લખો છો ત્યારે તમારે ફરજિયાતપણે એટ છે એ આગળ લગાડવાનું છે. યસ્ટરડે એટ 7 am પછી કરતા કોણ છે મનીષા. શું કરી રહી હતી she was reading a book. તો she ની જગ્યાએ શું લખ્યું મનીષા was reading a book. કે ગઈકાલે 7 વાગે મનીષા છે એ બુક વાંચી રહી હતી અને આજે 7 વાગે એ શું કરી રહી છે તો આપણે પહેલામાં જ લખવાનું છે ટુડે એટલે આજે at 7 am મનીષા is helping her mother in kitchen. તો જો મિત્રો ડિફરન્સ ક્યાં છે ડિફરન્સ અહીંયા છે મનીષા was reading અને મનીષા is helping. ચાલુ ભૂતકાળનું વાક્ય છે એટલે to be ના રૂપ તરીકે was નો ઉપયોગ થયો છે અને ક્રિયાપદના રૂપને ing લગાડવામાં આવ્યું છે અને વર્તમાન કાળનું વાક્ય છે તેમાં to be ના રૂપ તરીકે is નો ઉપયોગ થયો છે અને helping જે છે એને ing લગાડવામાં આવ્યું છે એટલે ચાલુ ભૂતકાળ હશે તો એમાં was were plus
ing નો ઉપયોગ થશે, ચાલુ વર્તમાન હશે તો એમાં am is are પ્લસ ing નો ઉપયોગ થશે, બરાબર. ત્યાર પછી બીજું વાક્ય છે યસ્ટરડેઝ એક્ટિવિટીમાં ડ્રો પછી પિક્ચર અને કેટલા વાગે તો કે 11 વાગે. એટલે આપણે અહીંયા વાક્ય કેવું બનાવવાનું છે? વાક્ય નંબર બીજું, યસ્ટરડે at 11 am Manisha. હવે યસ્ટરડે આવ્યું એટલે કયો કાળ થયો? ભૂતકાળ થયો. એટલે હવે મનીષા છે એની સાથે આપણે શું લગાડીશું? was. મનીષા was. હવે અહીંયા જે ડ્રો શબ્દ આપ્યું છે એને આપણે શું લગાડવાનું છે? ing લગાડવાનું છે. એટલે શું થશે? મનીષા was drawing a picture. કે ગઈકાલે 11 વાગે મનીષા છે એ પિક્ચર ડ્રો કરી રહી હતી અને આજે 11 વાગે એ શું કરી રહી છે? ટુડે at 11 am Manisha is attending a prayer. કે આજે 11 વાગે એક પ્રાર્થના છે એ અટેન્ડ કરી રહી છે, એટલે પ્રાર્થનામાં હાજર રહી છે, બરાબર. ત્યાર પછીનું ત્રીજું વાક્ય આપણે જોઈએ, મેક પેપર બેગ. કેટલા વાગે તો કે 1:30 વાગે. તો યસ્ટરડે at 1:30 pm Manisha was. મેક શબ્દ છે એને ing વાળું રૂપ લગાડીશું એટલે શું બની જશે? મેકિંગ. મનીષા was making a paper bag. કે 1:30 વાગે ગઈકાલે મનીષા છે એ પેપર બેગ બનાવી રહી હતી. અને ત્રીજું જ વાક્ય આપણે ચાલુ વર્તમાન કાળમાં બનાવવાનું છે. એમાં શું બનશે? પ્રેઝન્ટ ક્લાસ. તો આપણે એવું વાક્ય બનાવીશું, ટુડે at 1:30 pm Manisha is present in class. કે આજે 1:30 વાગે મનીષા છે એ ક્લાસમાં હાજર હતી, બરાબર. ત્યાર પછી 6 વાગ્યાનું વાક્ય છે તો એ આપણે અહીંયા લખીશું. એને હું 4 નંબર આપું છું કે યસ્ટરડે at કેટલા વાગે? 6 વાગે. તો આપણે લખીશું 6 pm. તો જો મિત્રો તમે બધા સેન્ટેન્સ જોવો ને એમાં પહેલા વાક્યમાં યસ્ટરડે અને બીજા વાક્યમાં ટુડે ઈ કોમન છે. ત્યાર પછી at ઈ પણ કોમન છે અને પછી સમય છે અહીંયા આપ્યો છે એ પ્રમાણે ચેન્જ થતો રહે છે, બરાબર. તો યસ્ટરડે at 6 pm. yesterday at 6 pm કોણ છે? મનીષા. મનીષા yesterday એટલે ગઈકાલે શું કરી રહી હતી? 6 pm એ playing કઈ ગેમ રમી હતી? ખોખો. અને છઠ્ઠું વાક્ય પાછું આપણે ચોથું વાક્ય જ આપણે લખીશું, ટુડે at 6 pm મનીષા, અહીંયા આપણે મનીષા લખતા ભૂલી ગયા. મનીષા was 6 pm મનીષા is શું કરી રહી છે? 6 વાગે talking with her friends. કે આજે 6 વાગે મનીષા છે એના મિત્રો સાથે વાતો કરી રહી છે. અને હવે છેલ્લું વાક્ય તો મિત્રો 7:30 વાગે ગઈકાલે મનીષા છે એ પિક્ચર જોઈ રહી હતી અને આજે શું કરી રહી છે? હોમવર્ક કરી રહી છે. તો આપણે પાંચમું વાક્ય છે એ લખીએ, yesterday at 7:30 pm Manisha
was watching a movie. કે ગઈકાલે 7:30 વાગે મનીષા છે એ પિક્ચર જોઈ રહી હતી. અને આજનું છે શું છે? ટુડે at 7:30 PM Manisha is doing homework. કે આજે 7:30 વાગે મનીષા છે એનું ઘરકામ કરી રહી છે, એટલે કે એને આપવામાં આવેલું હોમવર્ક છે એ કરી રહી છે. તો આવી રીતે મિત્રો ચાલુ ભૂતકાળ અને ચાલુ વર્તમાન કાળના વાક્ય બનાવવાના છે. માત્ર ને માત્ર ડિફરન્સ છે એ દરેક જગ્યાએ તમે જુઓ તો was અને is નો છે. દરેક જગ્યાએ was અને is છે એ વાક્યમાં ડિફરન્સ લાવે છે. અહીંયા પણ was અને અહીંયા છે is, અને અહીંયા was અને અહીંયા છે is. તો was plus ving જે છે, was plus ving એ is equal to ચાલુ ભૂતકાળ, અને is plus ing verb નું is equal to ચાલુ વર્તમાન કાળ. અને આ જે વસ્તુ છે એ વિદ્યાર્થી મિત્રો આ એક્ટિવિટી માટે છે કે આ એક્ટિવિટીમાં was ની સાથે verb નું ing વાળું રૂપ જો ઉપયોગમાં લેવાય છે તો એ ચાલુ ભૂતકાળમાં વાક્ય બને છે, અને is ની સાથે verb નું ing વાળું ફોર્મ છે એ ઉપયોગમાં લેવાય છે તો એ ચાલુ વર્તમાન કાળનું વાક્ય બને છે. એવી રીતે બંને એની ગઈકાલની અને આજની જે પ્રવૃત્તિ છે એને આપણે સરખાવી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણી જે ત્રીજું યુનિટ છે વોટ વર યુ ડુઈંગ એની એક્ટિવિટી છે એ અહીંયા પૂરી થાય છે. આપણે જેટલી એક્ટિવિટી બોર્ડ પર કરી છે, અહીંયા મેં તમને જેટલી એક્ટિવિટી કરાવી છે એટલી જ એક્ટિવિટી તમારે ફેરબુકમાં પણ લખવાની છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આજનો વિડીયો લેક્ચર છે આપણો એ પૂરો કરીએ છીએ. એને લગતો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે મને કોન્ટેક્ટ કરીને જણાવી શકો છો. ઓકે ગાઈઝ, થેન્ક યુ.